મિત્રો, તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિશે સંસ્કૃતમાં જે તમારી નવી સ્વાધ્યાય પોથી છે એની અંદર પ્રકરણ નંબર 1 જે છે સમર્ચનમ એટલે કે પૂજન, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। જે વિભાગ બી એમાં છે શ્લોકોનો અનુવાદ આપેલું છે, પણ એમાં મિત્રો અમુક ભૂલ છે, એ ભૂલ આપણે સુધારી નવા શ્લોકનું ભાષાંતર લખવાનું છે। જોઈ શકો છો, પહેલામાં જવાબ છે કે યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું। બીજો જે છે એનો સાચો અનુવાદ જોઈએ કે હે ઈશ તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની તું ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં તું ઉત્તમ છે અને રક્ષકોમાં તું રક્ષક છે। નેક્સ્ટ બીજો જોઈએ કે શબ્દ પેટી માટે યોગ્ય શબ્દ શોધીને નીચે આપેલા પદોના અનન્વય પૂર્ણ કરી પદ ફરીથી લખો। એટલે કે તમને જે પેરેગ્રાફ આપેલો છે, જે તમને શબ્દ એક લીટી આપેલી છે, એ લીટીમાં ખાલી જગ્યા આપેલી છે, નીચે જોઈ શકો છો તમને શબ્દો આપેલા છે, એ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે, એવું જ છે સિમ્પલ। તો એનો પણ જવાબ આપેલો છે, તમે વિડીયો સ્ટોપ કરીને જવાબ લખી શકો છો। નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। આગળ બીજો પેરેગ્રાફ છે એવો ને એવો, પણ એ પણ તમે જોઈ શકો છો, સાચા જવાબો આપેલા છે। નેક્સ્ટ હવે ત્રીજો આપણે વિકલ્પ જોઈએ કે કમ પુરોહિતમ ઈડે, તો આવશે બી અગ્નિમ। બીજો ઈદિમ અહમ ખાલી જગ્યા ઉપેમી, તો આવશે સત્યમ। ત્રીજો કહ મયો બહ મયસ્કરઃ ચ અસ્તિ, તો આવશે બી શિવઃ। ચોથો કહ વ્રતપતિ અસ્તિ, તો આવશે ઓપ્શન સી અગ્નિ। પાંચમો ધ્યાનાવસ્થિતાન દગતેન મનસા દેવી કે પશ્યંતી, તો આવશે ઓપ્શન બી યોગિનઃ। છઠ્ઠો અહ કી ચરિષ્યામી, તો આવશે ઓપ્શન સી વ્રતમ। સાતમો વયત્વામ જગસ્વા ક્ષિરૂપમ, તો આવશે ઓપ્શન એ નમામહ। આઠમો અગ્નિ યજ્ઞસ્ય ખાલી જગ્યા અસ્તિ, તો આવશે પુરોહિતમ। ચોથો જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં આપણે લખવાના છે। એમાં પહેલો કે અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે, તો અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ છે, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે। પછી છે કે દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે, હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે। બીજો છે કે યોગીઓ કોના દર્શન કરે છે અને કેવી રીતે, તો યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે। તે ત્રીજો છે કે દેવત્વ કેવું છે, દેવતત્વ, તો દેવતત્વ ભયજનક સંજોગોમાં ભયરૂપ અને ભયાનકમાં ભયાનક, પ્રાણી માત્રની ગતિ, પવિત્ર વસ્તુઓમાં પાવન, ઉચ્ચ પદો ધરાવનારાઓનું એકમાત્ર નિયંત્રક, ઉત્તમમાં ઉત્તમ તથા રક્ષણ કરનારાઓમાં પણ રક્ષણહાર છે। ચોથો સામ મંત્રો ગાનાર ઋષિઓ દિવ્ય રૂપધારી પરમેશ્વરનું સેના વડે ગાન કરે છે, તો સામ મંત્રો ગાનાર ઋષિઓ દિવ્ય રૂપધારી પરમેશ્વરનું 6 વેદાંગો, પદપાઠો, કર્મપાઠ અને ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે। પાંચમો નમઃ સંભવાય, યજુર્વેદના આ મંત્રમાં ઋષિ કોને નમસ્કાર કરે છે, તો આ મંત્રમાં ઋષિ કલ્યાણ કે સુખના જનક તથા સુખદાતા દેવને શિવ અર્થાત પરમ કલ્યાણરૂપ અને અતિશય કલ્યાણકારી દિવ્ય તત્વને નમસ્કાર કરે છે। પાંચમો છે શ્લોક પૂર્તિ। શ્લોક પૂર્તિ જોઈ શકો છો, આ શ્લોક પૂર્તિ ખૂબ જ આઈએમપી છે, પરીક્ષામાં પણ પૂછાય છે, તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। વિભાગ ડી જોઈએ, એમાં છે સામાનાર્થી શબ્દો આપણે સાચા આપવાના છે, તો અગ્નિ તો થશે અનલહ, પુરોહિત તો થશે પુરોદાહ, યજ્ઞ તો થશે અધ્વરઃ, સંભવ તો થશે મયોભવ, બ્રહ્મા તો થશે જગસુષ્ટ્રા, પછી છે સત્વ તો થશે સ્ત્રોતમ, ને છે પોતઃ તો થશે નૌકા। પછી જે વિરુદ્ધાર્થી શબ્દો આપણે આપવાના છે, તો શિવ તો અશિવ, અંતઃ તો આદિ, પાવનમ તો આવશે અશુચિ, દેવ તો દાનવ, ધ્યાનમ તો અધ્યાનમ। પછી જે શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ ઓળખવાનો છે, તો આવશે પહેલામાં પુરોહિત, બીજામાં યજ્ઞ, ત્રીજામાં નિરાલંબ,
પછી છે બ્રહ્મા, પાંચમો છે અંબોધિ, છઠ્ઠો છે વ્રતપતિ, સાતમો છે શંકર. પછી છે નપુંસકલિંગ શબ્દ ઓળખવાનો છે, તો આવશે વ્રતમ, સત્યમ, દિવ્યમ, ભીષણમ ને જગતમ. આગળ છે દ્વિતીય એકવચન રૂપ શોધીને લખવાનું છે, તો પહેલામાં આવશે પુરોહિતમ, પછી આવશે ત્વામ, પછી આવશે દેવમ, પાવમ ને અગ્નિમ. પછી છે તૃતીય બહુવચન શોધીને લખવાનું છે, તો આવશે વેદેહ, દિવ્ય, પછી આવશે સત્વે. આગળ છે બ્રહ્મા, સમાસનો પ્રકાર ઓળખાવો, તો બ્રહ્મા, વરુણદ્ર, રુદ્ર, મરુત, તો આવશે ઇત્રેતર દ્વંદ સમાસ છે આ. આગળ છે જગત સાક્ષી રૂપ, તો આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. આગળ છે નીચે આપેલા શબ્દોના સંધિયુક્ત પદ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. જે પહેલો છે એમાં આવશે મિત્રો અગ્નિ મીડે, જે બીજા નંબરનું છે એ સાચું આવશે. બીજો છે તત્ પ્લસ મે, તો આવશે તન્મે. જો છે યસ્ય પ્લસ અનંતમ, તો આવશે યશ્ચાનમ. ચોથો છે ભજામહ પ્લસ વયમ, તો આવશે ભજામો વયમ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર જે પ્રથમ ચેપ્ટર છે સમર્ચનમ, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ તમારે વિડીયો કયો જોઈએ છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયો તે લાવી શકીએ. વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.